માંગીશ કે રાજકોટના પારોડી ચોકના દ્રશ્ય છે કે લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે તેનું નામ જાહેર થયા બાદ પ્રથમ વખત તેઓ રાજકોટ આવી રહ્યા છે અને તેને લઈને તમામ પ્રકારનું સ્વાગતની તૈયારીઓ છે તે થઈ રહી છે। પારોડી ચોક ખાતે જે પરસોત્તમ રૂપાલા છે તેઓ ઉપસ્થિત થશે અને અહીંથી તેઓને જે એક સ્વાગત રેલી સ્વરૂપે જે લોકસભા કાર્યાલય ભાજપનું છે ત્યાં સુધી લઈ જવામાં આવશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે। મહિલાઓ છે તે ગરબે ઘૂમી અને ઢોલ નગારાના તાલે આ સ્વાગત છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં જ જે પરસોત્તમ રૂપાલા છે તેઓ રાજકોટ ખાતે અહીં પહોંચશે ને તે પહેલાની તમામ પ્રકારની તૈયારીઓ છે તે થઈ રહી છે। ખાસ જીપ છે તે પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં જે આ સ્વાગત છે તેમાં બેસાડી અને પરસોત્તમ રૂપાલા છે તેમને લઈ જવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જમીનભાઈ શું કહેશો? અત્યારે પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત ટિકિટ જાહેર થયા બાદ આવી રહ્યા છે, કેવો ઉત્સાહ કાર્યકર્તાઓમાં? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ જેણે પોતાના રાજનૈતિક જીવનની અંદર અનેક જવાબદારીઓ નિભાવી છે, રાજકારણનો ખૂબ બહોળો અનુભવ, કેન્દ્રના કૃષિ મંત્રી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર માનનીય પરસોત્તમ રૂપાલા સાહેબ આજે રાજકોટ એમનું નામ જાહેર થયું પછી પ્રથમ વખત આવી રહ્યા છે। અમારી રાજકોટ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ માનનીય રૂપાલા સાહેબનું શાહી સ્વાગત કરીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે સાહેબ તમે જ્યાં આપને પ્રચાર કરો, કારણ કે આપ સ્ટાર પ્રચારક છો ભારતીય જનતા પાર્ટીના, તમે ફોર્મ ભરીને વયા જાજો। રાજકોટ ભારતીય જનતા પાર્ટી અને રાજકોટની પ્રજા 5 લાખથી વધુની લીડ આપીને રૂપાલા સાહેબને જીતાડશે। 5 લાખની લીડ આપી અને જીતાવશે તેવું તમામ લોકો કહી રહ્યા છે। ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે, ઉદયભાઈ શું કહેશો? પરસોત્તમ રૂપાલા નામ જાહેર થયા બાદ પ્રથમ વખત ભવ્ય સ્વાગત। આપ જોઈ રહ્યા છો કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે। બસ એક જ મંત્ર, ફિર એક બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર અને મોદી પરિવાર મારો પરિવાર, એટલે ખૂબ ઉત્સાહ છે અને અમે સદભાગ્ય છે અમારા કે સૌરાષ્ટ્રના અમને એક પરસોત્તમભાઈ રૂપાલા જેવું નેતૃત્વ, મનસુખભાઈ માંડવિયા જેવું નેતૃત્વ અને એમાં રાજકોટે રૂપાલા સાહેબનું નેતૃત્વ મળ્યું છે। અમે કાર્યકર્તા ખૂબ ગૌરવ અનુભવી છીએ, કારણ કે અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા, કેન્દ્રીય મંત્રી છે, ત્યારે કાર્યકર્તામાં એક અલગ પ્રકારનો આનંદ અને ઉત્સાહ છે। અને જે પાટીલ સાહેબે કીધું છે કે 5 લાખથી વધુ લીડ, તો 5 લાખથી વધુ લીડ મળે એના માટે સૌ કાર્યકર્તા બધાને સાથે લઈ અને અમે કામ કરશું। 5 લાખથી વધારે લીડ છે તેની સાથે આવશે। આપ શું કહેશો, કેટલો ઉત્સાહ લોકોમાં, કાર્યકર્તાઓમાં? ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે રૂપાલા સાહેબ એક એવું વ્યક્તિત્વ છે, ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ પાયાના કાર્યકર છે। એમને મેં બહુ મારી નાની ઉંમરથી મેં એમને કાર્યકર્તા જોયેલા છે, એમનો સંઘર્ષ મેં જોયેલો છે, એમની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા મેં જોયેલી છે। આવા ખંત ખુમારી અને ખાનદાનીના માણસ જ્યારે રાજકોટના ઉમેદવાર બન્યા છે ત્યારે આપ જોઈ શકો છો કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે। અને અમે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે કીધું છે એ મુજબ ભવ્ય લીડથી રૂપાલા સાહેબને અમે વિજયી બનાવવાનો કટિબદ્ધ નિર્ણય લીધો છે અને પાર્ટીનો આ કાર્યકર્તાનો ઉત્સાહ સૌ રાસ રમી રહ્યા છે, સૌ નારા લગાવી રહ્યા છે અને એટલે ઉત્સાહ છે તે જોવા મળ્યું છે। નીતિનભાઈ ભારદ્વાજ છે, નીતિનભાઈ શું કહેશો? પરસોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર, કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ? ખૂબ ઉત્સાહ છે। આજે તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ રાજકોટને મળ્યું છે। રૂપાલા સાહેબ સાથેના અમારા અનુભવો ખૂબ સારા છે અને કાર્યકર્તા તરીકે એક કાર્યકર્તા માહેના હોય એ પ્રકારનો એનો વ્યવહાર હોય, એટલે આજે આનંદ છે। રાજકોટ જે લીડ નક્કી કરી છે અમારા પ્રદેશ પ્રમુખ 5 લાખ, એના કરતાં પણ વધારે લીડથી રૂપાલા સાહેબ જીતશે એ નિશ્ચિત વાત છે। પટેલે સૌ કોઈ કહી રહ્યા છે કે 5 લાખથી વધારે લીડથી ભાજપ છે તે આ સીટ પર જીતશે ને તે પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં જ પરસોત્તમ રૂપાલા છે તેઓ અહીં પારેવડી ચોક ખાતે પહોંચવાના છે ને ત્યાંથી તેમનું ભવ્ય સ્વાગત કરી અને તેમને લઈ જવામાં આવશે। કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ને તે પ્રકારનું વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે। આજથી જે પરસોત્તમ રૂપાલા છે તેમને પોતાના ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કર્યા હોય તેવું પણ અહીંથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આજથી જ ભાજપ છે તે ઇલેક્શન મોડમાં જરૂરથી જોવા મળી રહ્યું છે। જી
આભાર મોહિત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે નામ જાહેર થયા બાદ પહેલીવાર આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા રાજકોટ, અને તેમનું ભવ્ય સ્વાગત પારવડી ચોકથી લઈને આખરે ભાજપ કાર્યાલય સુધી થશે. હરિયાણાના ગુરુગ્રામની